ખૂબ સુંદર પુસ્તક આ વિષય એક લખાણું છે. પુસ્તકનું શીર્ષક છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ પુસ્તકના લેખક દાના ઝોહર અને યાન માર્શલે ખૂબ સુંદર વિવરણ પોતાના દાયકાઓના અનુભવથી લખ્યું છે. આમાં એમણે ખૂબ સુંદર વાતો એ લખી છે કે જે વ્યક્તિના જીવનમાં અધ્યાત્મ હોય એ વ્યક્તિના જીવનમાં વ્યવહાર કેવો હોય, એ વ્યક્તિના વિચાર, વાણી, વર્તનમાં વિવેક હોય, એના વ્યવહારમાં શુદ્ધિ હોય, એના સંબંધોમાં પવિત્રતા હોય. આ ખૂબ સારી રીતે એનાલાઇઝ કરીને આ પુસ્તકમાં આ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. હમણાં જ પરમ પૂજ્ય સ્વામીશ્રીની 99મી જન્મજયંતિ ઉત્સવે આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, કાર્યમાં, વ્યવહારમાં જે આધ્યાત્મિકતા હતી અને મોટા પ્રતિષ્ઠિતો, મહાનુભાવો અને મોટા મોટા સંતો પણ એ જોઈ શક્યા અને પ્રભાવિત થયા. એટલે કે જે વ્યક્તિના જીવનમાં પૂર્ણ અધ્યાત્મ હોય એના વ્યવહારમાં એ સ્પિરિચ્યુઆલિટી રિફ્લેક્ટ થાય જ. એક હકીકત છે, બિન વિવાદાસ્પદ વાત છે. કહેવાયું છે ને કે વ્યવહાર સાધુ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ પણ એના વ્યવહાર પરથી ઓળખાય છે. વ્યવહારમાં જ્યારે વિચારમાં, વાણીમાં, વર્તનમાં વિવેક આવે એ અધ્યાત્મ છે. અને જેના જીવનમાં આવું અધ્યાત્મ હોય એના જીવનમાં, વ્યવહારમાં આ વાત ચોક્કસ દેખાય જ છે. આ પુસ્તકમાં પહેલી જ અગત્યની વાત લખી છે કે જે વ્યક્તિના જીવનમાં અધ્યાત્મ હોય એના વ્યવહારમાં ફ્લેક્સિબિલિટી દેખાય. ફ્લેક્સિબિલિટી એટલે સરળતા, સહજતા. અત્યારે તો આ વાત બહુ દુર્લભ છે સમાજમાં, પણ જ્યારે મહાપુરુષોના જીવનમાં જોઈએ છે અથવા તો અતિ સફળ વ્યક્તિઓના જીવનમાં જોઈએ છે ત્યારે એમને એમના જીવનમાં આ સદગુણ કેળવેલો છે. એના વર્તનમાં આ સદગુણ દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરતા હતા ત્યારે એક સદાવ્રતના સ્થાને ત્યાં પોતે ભોજન ગ્રહણ કરવા માટે પધાર્યા. ભિક્ષા અંગીકાર કરીને ત્યાં જમવા માટે બેઠા. તરત જ કોઈક અધિકારી વ્યક્તિએ કહ્યું કે અહીંયા ના બેસો, તમે આગળ બેસો. તરત નીલકંઠવર્ણી ઊભા થયા અને ત્યાં બેઠા. વળી ત્યાંથી કોકે ઊભા કર્યા કે પેલી જગ્યાએ જઈને બેસો. ત્યાં જઈને બેઠા તો ત્યાં પણ કોઈ વળી અધિકારી વ્યક્તિ આવે અને કહે તમે અહીંયા ના બેસો, તમે પેલા ખૂણામાં જઈને બેસો. આવી રીતે કદાચ તમને આશ્ચર્ય થશે, 17 વખત નીલકંઠવર્ણીને એ ઊભા કર્યા. 17 વખત નીલકંઠવર્ણી ચહેરા ઉપર સ્મિત સાથે, કોઈ પણ આક્રોશ વગર, એક પણ શબ્દ ગુસ્સામાં ઉચ્ચાર્યા વગર પ્રેમથી આદેશનું પાલન કર્યું અને પોતે ત્યાં અનંગીકાર કરીને આગળ ચાલ્યા. હવે આ તો એક બહારની વ્યક્તિ સાથે સરળતાની વાત છે. આપણે તો પરિવારમાં રહીએ છીએ, આપણા જ જનોની વચ્ચે રહીએ છીએ. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરા, દીકરી, એની વચ્ચે વર્તનમાં આવી સાહજિકતા, આવી સરળતા એ અપેક્ષિત છે, અનિવાર્ય છે અને પારિવારિક જીવન માટે ફળદાયી પણ ખૂબ છે. પણ આ રહેતી નથી. મને કોણ કે, મને ટોકવાની જરૂર નથી, મને બધી ખબર છે, આવો અભિગમ આપણા મનમાં હોય છે. એટલે એક ઇગોઇસ્ટિક એટીટ્યુડના લીધે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, આધ્યાત્મિક અભિગમ આપણા જીવનમાં વસતો નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે ત્યારે આધ્યાત્મિક અભિગમ હતો અતિ સરળ, અતિ સહજ. પ્રમુખ સ્વામી મહારાજ હતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ આણંદમાં હતા અને સવારથી પધરામણીનો દોર ચાલ્યો અને એમાં પધરામણી કરતા કરતા બપોરે ઘણું મોડું થયું. લગભગ 2:30 વાગી ગયેલા. જમવા માટે બિરાજ્યા. ત્યાં જ કોઈ હરિભક્તે આવીને કહ્યું કે સ્વામી, મારા ઘરે પધરામણી રહી ગઈ. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે ત્યાં આવ્યા હતા, તમારા પડોશમાં બધે પધરામણી કરી, તમારા ઘરે પણ કરી છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કીધું કે બીજી વખત આવશું ત્યારે ચોક્કસ આવશું પધરામણીએ.
તો કે ના સ્વામી, પછી તો કેટલું મોડું થઈ જાય, ક્યારે થાય, તમે અત્યારે જ આવો. તે વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ એમને કહ્યું કે હવે બીજી વખત આવશું ત્યારે ચોક્કસ આવશું. કે ના સ્વામી, અત્યારે જ આવો, મારી હાજરીમાં આવો. એનો પ્રેમાગ્રહ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ ફ્લેક્સિબલ થઈ ગયા. સ્વામીશ્રી ઊભા થવા તૈયાર થતા હતા. પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું કે સ્વામી, આપણે જમી લઈએ. સ્વામીશ્રી કે એ નહીં સમજે, આપણે સમજો. એવી વાત પૂજ્ય વિવેક સાગર સ્વામીને કરી. સ્વામીશ્રી ઊભા થયા. પીરસેલા પત્તરે ઊભા થઈને સ્વામીશ્રીએ પધરામણી કરીને પાછા આવીને પછી જમ્યા. તો આવી એક સરળતા. હવે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર પરિવાર સાથે બેઠા હોઈએ અને ક્યાંક આવું કંઈક એડજસ્ટમેન્ટની વાત હોય, ક્યાંક ભોજનમાં વ્યવસ્થા સંબંધી ક્યાંક અનુકૂળતા કરવાની વાત હોય, એ વખતે આપણને રૂચતું નથી. ઘણી વખત આપણને એમ થાય કે આવું કેમ થયું, મને કેમ કોઈ ટોકે, મને કેમ કોઈ કહે. પણ જેના જીવનમાં અધ્યાત્મ હોય એના વ્યવહારમાં આવી સરળતા દેખાય છે. એક વખત 76-77ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને ત્યાં પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી, તમે નાના હતા ત્યારે ચાણસદ ગામમાં ઊભી ભજન મંડળી આવતી, ત્યારે તમે પણ હાથમાં મંજીરા લઈને બધા સાથે ઊભા ઊભા ભજન કરતા અને નૃત્ય પણ કરતા, એ મારે જોવું છે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજે એ મુજરા કરી બતાવ્યા. પછી સભાનો કાર્યક્રમ આગળ ચાલ્યો. હકા બાપુ સભામાં તે દિવસે કંઈક મોડા આવ્યા અને એમને વાત મળી કે આજે તો સભામાં આ કાર્યક્રમ, તો એમને ફરી વખત વિનંતી કરી, સ્વામી હું રહી ગયો. અને એમને રાજી કરવા માટે, એમનું મન રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ફરી વખત હાથમાં મંજીરા લઈને ઊભા થઈને કીર્તન ગાયું અને મુજરા કર્યા. તો પોતાના સ્વજનનું મન રાખવું ખાલી અનુકૂળ થવાની વાત નથી. એને રાજી કરવા, પ્રસંગ સાચવવો એ સરળતાની એક વાત છે જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. આ તો કાર્યમાં પણ ઘણી વખત સ્વામીશ્રીના જીવનમાં દેખાતી. 1994ની સાલમાં જ્યારે મહેસાણામાં જન્મજયંતિ ઉત્સવ ઉજવાયો, પ્રમુખ સ્વામી મહારાજનો 74મો જન્મજયંતિ મહોત્સવ, તે વખતે વ્યવસ્થાપક સંતોએ અને વડીલોએ એવું નક્કી કર્યું કે સ્વામીશ્રીની તબિયત જોતા અને આટલો મોટો સમુદાય ભેગો થાય છે તો એવું આયોજન કરીએ કે સભા પછી બધા વ્યક્તિગત મુલાકાતમાં દર્શનમાં આવે છે એક લાઈનમાં, એના બદલે 4-4 લાઈન આવે તો વહેલો એ કાર્યક્રમ પૂરો થઈ શકે. બધા વડીલ સંતો અને સમિતિ વતી પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ રજૂઆત કરી કે સ્વામી આવી રીતે છે. પ્રમુખ સ્વામી મહારાજને થોડું રૂચ્યું નહીં, છતાં બધાનો પ્રેમાગ્રહ જોયો, મુખ્ય વ્યવસ્થાપકોનું આયોજન જોયું અને સ્વામીશ્રીએ નમી દીધું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સારું, સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને તમારામાં પણ ભગવાન રહ્યા છે, એમ કહીને પોતે એ આયોજનને અનુકૂળ થઈ ગયા. તો જો આવી રીતે સ્વજનનું મન રાખવું અથવા કોઈ વ્યવસ્થામાં આયોજનમાં ભળી જવું સરળતાથી, સાહજિકતાથી, એ વ્યવહારમાં અધ્યાત્મ છે, એક આધ્યાત્મિક અભિગમ છે. આનો લાભ શું છે? આનો લાભ પ્રથમ એ છે અને મોટો લાભ કે લોકોને તમારી સાથે વ્યવહાર કરવો ગમે, લોકોને તમારા હાથ નીચે કામ કરવું ગમે, કારણ કે એમને ખબર છે કે એમની વાત તમે પ્રેમથી સાંભળશો, સારું સૂચન હશે તો તમે સ્વીકારશો. એવો એક આત્મવિશ્વાસ તમારી સાથે કામ કરનારા, તમારી નીચે કામ કરનારા લોકોને આવે તો એનાથી તમારી સાથે એસોસિએટ થવાનું પણ લોકોને બહુ ગમતું હોય છે. ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ ઓફ ઇન્ડિયાના ચેરમેન હતા કૃષ્ણમૂર્તિ, 1994માં પ્રથમ વખત દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા. પછી 1999ની સાલમાં તો એ રિટાયર થયેલા અને ત્યાં હૈદરાબાદ રહેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ 99ની સાલમાં હૈદરાબાદ પધાર્યા. એને થોડા દિવસો પહેલા પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી નામે બે સંતો એમના ઘરે પધરામણી કરેલી. એ વખતે કૃષ્ણમૂર્તિ સાહેબે એમના ઘર મંદિરમાં અમને લઈ ગયા અને બતાવ્યું કે ત્યાં ઘર મંદિરમાં એમને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ મૂકી છે. પોતે ખૂબ પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત, બહુ લાંબો વાર્તાલાપ તો નહીં થયેલો, સામાન્ય પરિચય થયેલો. અને પછી જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી's face is so pious, you just melt in front of him. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો એટલો પવિત્ર છે, તમે મોગળી જાઓ. ત્યારે અમે સાહજિક પૂછ્યું કે આ મોગળી જાઓ એટલે શું? ત્યારે કૃષ્ણમૂર્તિ સાહેબે કહ્યું કે તમે એની સામે ઊભા તો તમને એમ થાય કે એ મને કંઈક આજ્ઞા કરે ને તો હું કામ કરું,
મને કંઈક સેવા સોંપે ને તો હું હરખભેર કરું. આઈ એમ વેઇટિંગ ફોર અ કમાન્ડ. ત્યારે ફરી વખત તમે પૂછ્યું કે આમ એવો ભાવ તમને થયો, એનું કારણ શું? ત્યારે કૃષ્ણમૂર્તિએ કહ્યું કે હું દેશ પરદેશમાં ઘણા પ્રતિષ્ઠિત મહાનુભાવોને મળ્યો છું, ઘણા સાથે મિટિંગો, ચર્ચા, વ્યવહાર કર્યા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને હું મળ્યો, એમના ચહેરા ઉપર જે ઇગોલેસનેસ હતું, એમના ચહેરા ઉપર જે સરળતા, સાહજિકતા હતી, એટલે આટલા મોટા પદ ઉપર બિરાજ્યા પછી આવું શક્ય નથી. પણ એમના જીવનમાં પૂર્ણ અધ્યાત્મ છે, એટલે એમના વ્યવહારમાં પણ સરળતા અને સાહજિકતા છે. તો આ એક બહુ જ મોટો સદગુણ છે. પ્રથમ મોટી વાત આધ્યાત્મિક અભિગમમાં ફ્લેક્સિબિલિટી, એટલે કે સરળતા અને સાહજિકતા. એક બીજો મોટો સદગુણ આ લેખકોએ આ પુસ્તકમાં લખ્યો છે કે સેલ્ફ અવેરનેસ, એટલે કે સ્વજાગૃતિ. કે જે વ્યક્તિ આધ્યાત્મિક હોય એના વ્યવહારમાં એ અત્યંત જાગૃત હોય, લોકો સાથેના વ્યવહારમાં, પોતાના કામમાં, પોતાની દિનચર્યામાં એ અત્યંત જાગૃત હોય કે હું જે બોલું છું એ બરોબર છે, હું જે કરું છું એ બરોબર છે, આ લોકોની વચ્ચે હું ઊભો છું, અત્યારે જો અભિપ્રાય વ્યક્ત કરું છું એ વ્યાજબી છે, હું આવું કરીશ અથવા આવું બોલીશ અથવા આવી રીતે વ્યક્ત થઈશ તો એનું પરિણામ શું આવશે, એની એને જાગૃતિ હોય. એટલે અત્યંત સેલ્ફ અવેરનેસ, એ આ વાત લખી છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી ઠેર ઠેર એમની શ્રદ્ધાંજલિ સભાઓ યોજાતી. ગાંધીનગરમાં જે શ્રદ્ધાંજલિ સભા થઈ એમાં એક રાષ્ટ્રીય પોલિટિકલ પાર્ટીના બહુ જ મોટા ગજાના નેતા એમણે પ્રવચનમાં વાત કરી કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું, અનેક પ્રસંગો એમની સાથે રહ્યો છું, અનેક સભાઓ એમની સાથે મેં અટેન્ડ કરી છે, વ્યક્તિગત વાર્તાલાપ પણ ખૂબ કર્યો છે, પણ એક વાત મેં ખૂબ નજીકથી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈ છે કે પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ શબ્દ, એમની કોઈ ક્રિયા કે એમનો કોઈ નિર્ણય એ ક્યારેય વિવાદમાં નથી આવ્યો. એકદમ નોન કોન્ટ્રોવર્શિયલ રહ્યા. 70 વર્ષ 7 દાયકાનું જાહેર જીવન જીવવું, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નોમાં, સમાજના પ્રશ્નોમાં માર્ગદર્શન આપતા રહેવું અનેક લોકોને, અનેક સંસ્થાઓને, અને કોઈ જગ્યાએ વિવાદમાં ના આવવું. કેટલી સ્વજાગૃતિ હશે કે હું શું બોલું છું, હું શું કરું છું, હું શું કહું છું, હું ક્યાં છું. એટલી બધી સ્વજાગૃતિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સાહજિક પ્રશ્ન પૂછાયો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. That was more interesting. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. હવે આપણે આ જે આધ્યાત્મિક અભિગમ વ્યવહારમાં છે, સેલ્ફ અવેરનેસ, એ આપણે આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં જ્યારે અંતરદ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે આપણે જ્યારે બોલવા બેસીએ, ઘણી વખત ટોકવા બેસીએ, કોઈને કહેવાનું થાય, અધિકાર હોય, ત્યારે આપણને ઘણી વખત શબ્દો ઉપર કાબુ નથી રહેતો. કોઈનું પણ ક્યારેય અહિત ન ઈચ્છવું એ કેટલી મોટી વાત થઈ. દરેકનું હિત ઈચ્છવું. આપણે તો મનમાં બેઠા સંકલ્પ થયા કરે કે આનો વ્યવહાર મારી જોડે બરોબર નથી, આ મારી સાથે બરોબર વાત નથી કરતો, આનું તો ધંધામાં નુકસાન થાય તો જ મને લાભ થાય. એવા કેટલા બધા સંકલ્પો અંદર ચાલતા હોય છે. વ્યવહારની શુદ્ધિ માટે આ આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે કે એના નસીબનું, એની મહેનતનું, એના ભાગ્યનું ખાય છે. હું મારી મહેનતનું, મારા ભાગ્યનું, મારા નસીબનું, મારા કર્મનું ખાઉં છું. એ મર્સિડીઝ ફેરવે છે, હું હુન્ડાઈ ગાડી ફેરવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એવો એક સ્પષ્ટ વિચાર મનમાં રાખવો જરૂરી છે, તો આપણે ઈર્ષ્યાના ભાવથી દુઃખી ના થઈએ. આ સ્વજાગૃતિ છે. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ છે, હું છું. તો આવી રીતે એ સ્વજાગૃતિ હોવી એ ખૂબ જરૂરી છે. અને એને લઈને જ વ્યક્તિ છે એ ઘણી બધી સ્થિર રહી શકે. તો આ વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં આ વિવેક હોવો ખૂબ જરૂરી છે.
પ્રમુખ સ્વામી મહારાજનો એક વખત હરકિશનભાઈ મહેતે મુંબઈમાં ઇન્ટરવ્યુ લીધેલો. એ પ્રશ્નોત્તરીમાં એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કોઈ તમારી ટીકા કરે તો તમે તો સમાજ માટે સારું જ કામ કરો છો, પણ કદાચ કોઈ તમારી ટીકા કરે તો એ વખતે તમે શું વિચારો છો? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો કે કોઈ ટીકા કરે ત્યારે અમે વિચારીએ કે વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈએ પૂછ્યું કે સ્વામી, એ વ્યક્તિ ખોટી હોય તો? સ્વામી કે એક વ્યક્તિ ખોટી હોય તો કોઈ દિવસ અમે સામેને જવાબ નથી આપવા જતા. પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સાચી વાત સુઝાડે, બાકી અમે કોઈ દિવસ ઉત્તર આપવા કે ઝઘડવા જતા નથી. આ સ્વજાગૃતિમાં ઇટ્સ અ લોફ્ટી સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, બહુ જ મોટો આધ્યાત્મિક અભિગમ છે. આપણે નાની નાની વાતમાં ઝઘડી બેસીએ. શંકાશીલ સ્વભાવ. કોઈ દૂરથી આપણી સામે આમ જોતો હોય ને તો આપણને એમ થાય કે મારી સામે જોતો હશે, એવું મનમાં રહ્યા કરે. કોઈ બે જણા વાત કરતા હોય ને તો પણ આપણને એમ થાય કે મારી જ વાત કરતા હશે, મારી જ કોઈ ટીકા કરતા હશે. હવે કોઈ આપણી સામે જોવે છે, કેમ જોતો હશે એનો ઉત્તર ખબર છે? સિમ્પલ આન્સર. આંખ છે ને, જોવે. કોઈ કંઈ બોલે છે ને, બોલે છે. વી જસ્ટ હેવ ટુ ચેક. આપણે ખાલી આપણી જાતને ચેક કરવાની છે કે હું બરોબર છું, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વજાગૃતિ એ વ્યવહારમાં આધ્યાત્મિકતા છે, એ ખૂબ આવશ્યક છે. અને એ સ્વજાગૃતિ, એનાથી જીવનમાં બહુ જ મોટો લાભ થાય છે. દિલ્હી અક્ષરધામનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલેલા એક નવો યુગ શરૂ થશે. એ વિષય એક પત્રમાં સુંદર વાતો પ્રમુખ સ્વામી મહારાજે લખેલી. એમાં પત્રના અંતે એક બહુ સુંદર વિચાર જે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં હંમેશા જીવ્યા છે, એમણે વાત કરી કે જ્યારે આપણને માન મળે, આપણે કોઈ ક્રિયા કરીએ, કોઈ પ્રોજેક્ટ આપણે સક્સેસફુલી પૂરો કરીએ, કોઈ મોટું કામ કરી બતાવીએ, કોઈ બુદ્ધિ આવડત હોશિયારીના પ્રતાપે કંઈક નવીન વાત કરી બતાવીએ, એટલે પ્રશંસા થવાની જ છે, માન મળવાનું જ છે. એ આપણે બધાનો અનુભવ છે. તો માન મળે એ વખતે હું અક્ષર છું એ જાણપણું, સેલ્ફ અવેરનેસ, જેથી અભિમાન ના આવી જાય, પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું. કારણ કે એમને તો જીવનમાં કેવા મોટા મોટા કામ કર્યા, પણ આ જાગૃતિ એમણે જીવી બતાવી. અને પછી આગળ લખ્યું કે કદાચ અપમાન થાય, બનવા જોગ છે, દરેકના જીવનમાં માન અપમાનના પ્રસંગો બને જ છે. તો જ્યારે અપમાન થાય ત્યારે ભગવાનને કરતા હરતા જાણવા કે ભગવાનની ઈચ્છાથી થયું છે, આમાં કંઈક મારું સારું હશે, તો દુઃખ ન થાય અને લઘુતા ગ્રંથિ ન થાય. તો આ જે સ્વજાગૃતિ છે એ બહુ જ મોટી વાત છે. ત્રીજી એક વાત સુંદર આ લેખકોએ આ પુસ્તકમાં લખી છે કે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ ઓફ લાઈફ. એટલે કે જીવનમાં દુઃખ તો આવે, દૈહિક આવે, માનસિક આવે, આંતરિક દુઃખ આવે, એ દુઃખને સહન કરવાની શક્તિ. અને એથી વિશેષ વાત લખે છે કે જેનો આધ્યાત્મિક અભિગમ હોય ને, એ દુઃખની સ્થિતિમાં પણ એ દુઃખનો પણ પોતે ઉપયોગ કરી શકે છે પોતાના કાર્યને આગળ વધારવા માટે, પોતાના મિશનને આગળ લઈ જવા માટે. They can face and use the suffering of life. એ પણ એમના જીવનમાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં મુંબઈ હતા અને જોડી ઉત્સવ ત્યાં પૂરો કર્યો. પછી વસંત પંચમીના ઉત્સવ માટે અટલાદરા પધારવાનું હતું, પણ બન્યું એવું કે એમને શરદી, તાવ ને બધું શરૂ થઈ ગયું, ઠંડી લાગવા માંડી. અને વસંત પંચમીના ઉત્સવના દિવસો નજીક આવવા માંડ્યા એટલે સ્વામીશ્રીએ કહ્યું કે આપણે અટલાદરા જવું છે. એટલે ડૉક્ટર કિરણ દોશીએ કહ્યું કે સ્વામી, આ પરિસ્થિતિમાં તો ટ્રાવેલ કરાય જ નહીં, અને મુંબઈ કરતાં ગુજરાતમાં વધારે ઠંડી હોય, ત્યાં તમને ઠંડી વધારે ચડી જશે. સ્વામી કે ના, આપણે 1-2 સાલ ઉઠશું, એમાં શું? પછી કે સ્વામી પણ તમને તાવ છે. સ્વામી કે તારી ગોળીઓ તો છે, દવા લેશું, અને થોડી વધારે જરૂર પડી તો 1-2 ગોળી વધારે લેશું, પણ ત્યાં આટલો મોટો સમયો છે, વર્ષોથી આપણે કરીએ છીએ, અને આટલા બધા લોકો ત્યાં લાભ લેવા માટે આવે છે. દરેકના મનમાં એમ હોય કે આ સમયે સ્વામી આવશે, મળશું, વાત કરશું, દર્શન થશે, સભા થશે, અને પછી આપણે ન જઈએ તો એ બધાનું મન દુખાય. એટલે ડૉક્ટર કિરણ દોશી, પરમ પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી, બધાએ વિનંતી કરી, થોડી દલીલ પણ કરી કે સ્વામી આરામ કરો તો સારું, રોકાઈ જાવ તો સારું.
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, આવી થોડી તકલીફમાં આટલો મોટો સમય જવા દઈએ યોગ્ય નથી. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની હતી. અને પછી સ્વામીશ્રી આ ઉત્સવ માટે અટલાદરા પધાર્યા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો. તો દે કેન ફેસ ધ સફરિંગ. કોઈ એવું દુઃખ આવે શારીરિક રીતે તો એને સારી રીતે એ પોતે સહન પણ કરી શકે છે અને એનો ઉપયોગ પણ કરી શકે છે. એટલે કે એ દુઃખ દરમિયાન, એ દિવસો, એ સમય દરમિયાન પણ પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે, પોતાનું મિશન ચાલુ રાખી શકે છે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે બીમાર પડ્યા છે અને જે ડોક્ટર્સ એમની ટ્રીટમેન્ટ કરી છે ને, એ બધા જ ડોક્ટર્સને સત્સંગ પ્રત્યે અભિરુચિ, સત્સંગનો કંઈક રંગ લાગ્યો છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો વાર્તાલાપ એ દરમિયાન જે એમને થયો, પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા ગુણોનો પરિચય એમને તે વખતે થયો અને પ્રમુખ સ્વામી મહારાજનો સાહજિક વ્યવહાર અને વર્તન એમણે જોયા તો એમને ખૂબ સદભાવ થયો છે. તો ધીસ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. આ ત્રીજા મુદ્દામાં આ વાત લખે છે. આ તો એક દૈહિક દુઃખની વાત કરી. ઘણી વખત આંતરિક પણ હોય, કોઈ મેન્ટલ શોક પણ હોય. એ વખતે યુ હેવ ટુ ફેસ, યુ હેવ ટુ સ્ટેન્ડ સ્ટીલ, ઊભા રહેવું પડે. એની માટે એક સરસ વિચાર પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ, ધારો કે તમને ગધેડો કે તમે ગધેડા જેવા છો, એમ સાજી કોઈ બોલી કાઢતા હોય, તો એ વખતે સ્વામી કે ખૂબ શાંતિથી આંખ બંધ કરીને 2 ઘડી વિચારું કે મારે 4 પગ છે? નથી. મારે પાછળ ટૂંકું પૂંછડું છે? નથી. મારે 2 લાંબા લાંબા કાન છે? નથી. મારે જાડું ધોળું ચામડું છે? નથી. બસ તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. હવે કેટલો સુંદર વિચાર છે. આપણને તો કોઈ આમ સહેજ કે ને તરત આમ લાગી આવે. કોઈક આપણને ગધેડો કે ને ત્યારે આપણે ગધેડા નથી થતા, પણ તમે બાયો ચડો ને મને ગધેડો કીધું, હવે થયો. તો સહેજ કોઈ બોલી જાય, સહેજ કોઈ કહી જાય, ઘણી વખત અનઇન્ટેન્શનલ પણ હોય, એ સાહજિક બોલી જતા હોય, પણ આપણને એ શબ્દ લાગી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ વિચાર આપ્યો. જેમ ધારો કે તમારું નામ સમજી લો મુકેશભાઈ છે, તો તમારી સામું જોઈને કોઈ એમ કહે કે અર્પિતભાઈ અહીંયા આવો, તો તમે વખતે શું કહેશો? કદાચ બીજી વખત કે અર્પિતભાઈ અહીંયા આવો ને, તો તમે કદાચ કહો કે સ્વામી, અથવા જે વ્યક્તિને કહો કે તમે મને બોલાવો છો, કોઈ અર્પિતભાઈ મારા જેવા જ લાગતા હશે, પણ હું અર્પિત નથી, હું તો મુકેશ છું, એવું કોને? પ્રમુખ સ્વામી મહારાજ આ વિચાર આપ્યો કે કોઈક તમને કે ગધેડા જેવા છો, પ્રેમથી કોને? હું ગધેડો નથી, હું માણસ છું. સ્ટેબિલિટી ઓફ યોર થોટ્સ, વિચારની સ્થિરતા એ વ્યવહારમાં અત્યંત આવશ્યક છે. જેથી આવું કંઈ દુઃખ આવે, શારીરિક, માનસિક, આંતરિક દુઃખ આવે, તો એને આપણે સ્થિરતાથી ઝીલી શકીએ. એ વ્યવહારમાં અધ્યાત્મ છે. આ બહુ જ મોટો આધ્યાત્મિક અભિગમ છે. 2017ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે યુવા તાલીમ કેન્દ્ર એનો દશાબ્દી મહોત્સવ ઉજવાતો હતો. એની મુખ્ય સભામાં એક સુંદર સ્કીટ રજૂ થઈ. હવે સ્કીટ એવી હતી કે યુવા તાલીમ કેન્દ્રના 2 યુવકો, એક કેવલ અને બીજો રૂપેશ, એ બંને તાલીમના ભાગ રૂપે જોડી ઉત્સવમાં ગામડે જોડી માંગવા માટે ગયેલા. હવે લોકો બડોલી નામના એક ગામમાં ગયેલા. હવે ત્યાં જે કંઈ ઘટનાઓ બની હશે, પણ લોકો એમને વગર વાંકે માર માર્યો. આ તો ઘરે ઘરે પ્રેમથી આલેખ જગાવીને જોડી માંગતા હતા, પણ જે કંઈ લોકોના મનમાં રાગ દ્વેષ, જે કંઈ બંધાણો હશે, તો આ બંનેને વગર વાંકે માર માર્યો. તો પણ આ બંને યુવાનો, એને કોઈ પ્રતિસાદ નહીં, સામે કોઈ પ્રત્યાઘાત નહીં, અને એમને એમનું કાર્ય ચાલુ રાખ્યું. અને બધાને પછી ગામમાં ગુણ પણ આવ્યો. બધાને એવું થયું કે આ બહુ સારા યુવાનો છે. આ સ્કીટ જોઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ખૂબ સુંદર વાત કરી કે આ તો બહુ જ મોટી વાત કહેવાય. સહન કરવું એ બહુ જ મોટી વાત છે. પછી એમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ તમને ગાળ દે, તાડન કરે, મારે, તો પણ સહન કરવું અને સામેનું હિત ઈચ્છવું. આ બંને યુવાનોએ ત્યાં ફળિયામાં ઉભા રહીને ધૂન કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાનું સારું થાય. પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે સહન કરે બહુ જ મોટી વાત છે,
અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સહન કરે એ સિદ્ધનો પણ સિદ્ધ છે. તો વ્યવહારમાં એક બહુ જ મોટો સદગુણ છે કે સહન કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિને આપણા પ્રત્યે પ્રેમ અને આદર જન્મે છે, સંબંધો વધે છે અને એકબીજા સાથે કાર્ય કરવાની પણ મજા આવે છે. અને આવું બહુ વાર નથી કરવું પડતું હતું. એક કે બે જ પણ આવા પ્રસંગ બને તો પણ તમારો એક આધ્યાત્મિક અભિગમ એ વ્યવહારમાં છલકાતો હોય છે કે વ્યક્તિ નિર્મળ છે, વ્યક્તિ વિવેકી છે, વ્યક્તિ નમ્ર છે. એ જે ભાવ સામેવાળાને ઉત્પન્ન થાય એ આપણને વ્યવહારમાં ખૂબ મદદરૂપ થતો હોય છે. એટલે યોગીજી મહારાજે એમના જીવનના અનુભવ પરથી આપણને એક સુંદર વાત શીખવાડી છે. યોગીજી મહારાજે કહ્યું કે સહન શક્તિ એ જબરો ગુણ છે. કોઈ કટાક્ષથી આપણને બે શબ્દ કહે તો સહન કરવું. યોગીજી મહારાજે કહ્યું કે આવું કરે ને તો અંતરમાં આનંદના ફુવારા છૂટે અને ભગવાન અને મોટા સંત જીવમાંથી રાજી થઈ જાય. તો જ્યારે વ્યક્તિના હૃદયમાં આનંદ હોય અને ભગવાનનો રાજીપો થાય ત્યારે સાહજિક જ એના વિચારો, એના વર્તન, એના વાણી એ બધું જ નિર્મળ થતું હોય છે. એને વ્યવહારમાં ખૂબ ઉપયોગી થતું હોય છે. વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી થતું હોય છે. ચોથો સદગુણ આ લેખકોએ લખ્યું છે કે એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સાંભળે તો એમાંથી એને પોતાના કાર્ય માટે, પોતાના મિશન માટે એક બહુ જ મોટો વિચાર ઉપજી આવે. એટલે કહેવાય છે કે કીપ યોર માઇન્ડ્સ ઓપન, કીપ યોર ઇયર્સ ઓપન, કીપ યોર આઈઝ ઓપન. ખુલ્લા રાખવા. પૃથ્વી પર જેટલા રજકણો છે ને અને દરિયામાં જેટલા પાણીના ટીપા છે, હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે, એટલી તક, ઓપોર્ચ્યુનિટીઝ કાર્યની આપણી આજુબાજુ પડેલી છે. મગજ, કાન, આંખ ખુલ્લા રાખીએ તો આપણને પ્રાપ્ત થઈ શકે છે. બેંગ્લોરમાં આટલું મોટું જે સ્ટાર્ટઅપ કેપિટલ ઊભું થયું, બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. એનું કારણ શું કે આ ઘણા બધા યુવાનોએ આવા વિચારો કર્યા કે આ થઈ શકે, આ એક તક છે. તો પોતાના મગજ, આંખ, કાન ખુલ્લા રાખ્યા તો એ વિઝન એ ઝડપી શક્યા, એને ગ્રાસ્પ કરી શક્યા, એ વિઝનને પકડી શક્યા, એ વિઝનને પોતાનું જીવન મંત્ર બનાવી શક્યા, એ વિઝન ઉપર એ ચાલ્યા અને સર્જન કરી બતાવ્યું. 1967-68ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે દિલ્હીમાં યમુનાના કિનારે ભવ્ય મંદિર કરવું છે. શુભ સંકલ્પ છે. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ ધાર્યો. સી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. યોગીજી મહારાજનું વિઝન હતું, એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા ઇન્સ્પાયર થઈ ગયા, પ્રેરિત થઈ ગયા અને શ્રદ્ધાથી મંડ્યા. 32 વર્ષે પણ ત્યાં જમીન સંપાદન થઈ યમુનાના કિનારે અને આજે આપણે ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ ત્યાં જોઈએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2000ની સાલમાં જ્યારે એ અક્ષરધામના ખાતમુહૂર્તમાં પધાર્યા ત્યારે એમણે પણ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ ગુરુ એટલા માટે છે કે આદર્શ શિષ્ય હતા. યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો અને સંકલ્પ આટલા વર્ષો સુધી એમણે એમના હૃદયમાં ધારી રાખ્યો. એ સંકલ્પથી એ પ્રેરિત રહ્યા, એ બહુ જ મોટી વાત છે. તો આપણને વ્યવહારમાં આ એક આધ્યાત્મિક અભિગમ છે, એ ખૂબ ઉપયોગી થઈ શકે છે. બીજી એક સુંદર વાત, પાંચમો મોટો સદગુણ લખે છે, એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. એટલે કે ડાયગનલી ઓપોઝિટ હોય, 180 ડિગ્રી હોય, એની વચ્ચે પણ તમને કનેક્શન દેખાય. એટલે આ વાત છે ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. વિરોધાભાસ લાગતો હોય, કોઈ રીતે સુસંગત ન હોય એવું આપણને લાગે, પણ એમાં પણ જે આધ્યાત્મિક અભિગમ ધરાવતા હોય એવા લોકોને ક્યાંક સુસંગતતા લાગે. 1992ની સાલમાં જ્યારે ગાંધીનગરમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો તે વખતે ભારતના બહુ જ સારા મોટા એન્થ્રોપોલોજીસ્ટ ગૌરાંગ ચટ્ટોપાધ્યાય આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા અને એમણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન નજીકથી જોયું, વાર્તાલાપ થયો સ્વામીશ્રી સાથે, પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો જાણ્યા. એમને બહુ જ આશ્ચર્ય થયું. મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી એમના પ્રવચનમાં એમણે વાત કરી કે અહીંયા મારો વિષય ખોટો પડે છે. હું મારા વિષયમાં એમ ભણાવું છે કે તમારે કંઈક આગળ નીકળવું હોય તો તમે ક્યાંક માથું મારો, બે માણસને જરા હટાવીને તમારે આગળ પગલું ભરવું પડે તો તમે જીવનમાં કંઈક પ્રગતિ કરી શકો. તમે બેસી રહો સદભાવ રાખીને, દરેક પ્રત્યે હાથ જોડીને, તો શક્ય જ નથી. યુ હેવ ટુ ફોર્સ યોર સેલ્ફ અહેડ. પણ અહીંયા મારી એ માન્યતા તૂટી ગઈ. અહીંયા મેં પ્રમુખ સ્વામી મહારાજને જોયા કે કાયમ હાથ જોડીને નતમસ્તક રહ્યા છે અને છતાં પણ આટલી મોટી સંસ્થાનો વ્યવહાર ચલાવે છે. નમ્રતામાં તાકાત છે. આપણને પરિવારમાં કે વ્યવહારમાં કે ધંધા ઉપર શું હોય છે, ઇગોઇસ્ટિક એટીટ્યુડ હોય એટલે આપણા મનમાં હંમેશા એવો વિચાર રહે છે કે મારે ફોર્સ કરવો પડશે, એટલે કે મારે માર્ગ મારો કાઢવો પડશે. એ અભિગમ ખોટો નથી,
પણ એમાં કોઈને ધક્કો મારવો પડે, માર્ગ આગળ કરીને ચાલવા માટે કોકને પાછા પાડવા પડે, એ વાત ખોટી છે. નમ્રતા અને વિવેકથી માણસ ઘણો આગળ વધી શકે છે, કારણ કે સદગુણો દરેકના હૃદયમાં સ્પર્શી જાય. તો આ એક વાત આ પુસ્તકમાં લખી છે જે આપણને વ્યવહારમાં ખૂબ ઉપયોગી થાય છે. કારણ કે તમારી મીટિંગમાં, એટલે કે બિઝનેસ મીટિંગ હોય, સોશિયલ ઇન્ટરેક્શન હોય, ફ્રેન્ડ સર્કલમાં કંઈ સાહજિક આર્ગ્યુમેન્ટ ચર્ચા થતી હોય, એમાં તમારો વારે વારે ઇગોઇસ્ટિક એટીટ્યુડ એ બહાર આવતો હોય તો લોકોને તમારા પ્રત્યે લાગણી ઓછી થશે જ, સંબંધો ઓછા થશે જ, તમારા વ્યવહારમાં ઘસારો આવશે જ. પણ એ નમ્રતા અને વિવેક એ આ સદગુણ આપણને શીખવાડે છે કે એ આપણને ખૂબ લાભદાયી છે. હવે ક્યારે આપણને એવો વિચાર આવે, ક્યારે આપણને એવું મનાય કે દાસભાવ રાખવાથી વ્યક્તિ જીવનમાં ઘણો મોટો વ્યવહાર, ઘણું બધું મોટું મેનેજમેન્ટ કરી શકે છે? પણ આ તાદરશ છે. તો આ પુસ્તકમાં આ વાત લખાણી છે. છઠ્ઠો સદગુણ એમને લખ્યો છે, એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. કોઈ પણ વ્યક્તિને, પર્યાવરણને, વ્યવસ્થાને, સંજોગોને, આયોજનને ઓછામાં ઓછું નુકસાન આપણા તરફથી પહોંચે એવા આપણા વાણી વર્તનમાં વિવેક હોવા જોઈએ. આપણે આપણા ઘરમાં કદાચ બહારથી આવ્યા, સીધી લાઇટ ચાલુ કરી દઈએ, પંખો આપણી અનુકૂળતા પ્રમાણે ચાલુ કરી દઈએ, તો આપણે બીજાનો વિચાર કરવો પડે. કદાચ નાના ઘરમાં આપણે રહેતા હોઈએ, કોઈ વડીલ હોય, વૃદ્ધ હોય, એને અમુક પંખાની સ્પીડ ફાવી ન ફાવી. તમને કદાચ આશ્ચર્ય થશે કે અમોંગ ધ ટોપ 10 રીઝન્સ ઓફ ડિવોર્સ ઇઝ ઓલ્સો ધ સ્પીડ ઓફ ફેન. ટોપ 10 કારણો છે ને ડિવોર્સના, છૂટાછેડાના, એમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે. હવે આપણે બીજાનો વિચાર કરવો જોઈએ. ઘણી વખત આપણા મનમાં જે વાત આવે ને આપણે કરી દઈએ, કોઈ વિચાર જ નહીં કે મારી આસપાસના લોકોને આ ગમશે નહીં ગમે, આ એ લોકોને નુકસાનકારક છે કે નહીં, આ મારી જે ક્રિયા છે એ કોઈક રીતે ક્યાંક હાનિકારક છે કે નહીં, એ વિચાર આપણે કરવો જોઈએ. એ વિચાર એ આધ્યાત્મિક અભિગમ છે. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. આ છે વ્યવહારમાં આધ્યાત્મિકતા. સાતમો મોટો સદગુણ આ લેખકો આ પુસ્તકમાં લખે છે, એન એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ. આપણને શું છે, આપણો અભિગમ એવો છે, કોઈ આપણને કંઈક વાત કરે, માહિતી આપે, મને ખબર છે, હું જાણું છું. ઘણી વખત આપણે ન જાણતા હોઈએ ને તો પણ આપણે આવો અભિગમ રાખીએ છીએ, આવા શબ્દો બોલીએ. એનું કારણ શું? કે હું જરા ઓછો ન દેખાવું જોઈએ, હું જરા નીચો ન દેખાવું જોઈએ, મારી પાસે માહિતી ઓછી છે એવી સામેવાળી વ્યક્તિને ખબર ના પડવી જોઈએ. આ આધ્યાત્મિક અભિગમ નથી. જે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક અભિગમ હોય ને એ એટલી સાહજિકતાથી પોતે જે વિષયમાં કદાચ જાણતા ન હોય, કદાચ એ સામાન્ય વાત હોય, પણ પોતાને એ પિક્ચર ક્લિયર કરવું હોય તો પ્રેમથી 2 પ્રશ્ન પૂછી લે, જેથી વાતની સ્પષ્ટતા થાય, જેથી એ વ્યવહાર શું છે એનો અંદાજ આવે અને પોતે સારી રીતે એમાં ભળી શકે અથવા નિર્ણય લઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત રાજકોટમાં હતા ને ભોજન દરમિયાન બધા યુવકો, કાર્યકર્તાઓ દર્શનમાં બેઠેલા. સાહજિક જ યુવકોએ બધી યુનિવર્સિટીની માહિતીઓ આપી. એમાં વારે વારે શબ્દો આવતા હતા કે સ્વામી સેનેટમાં આ રીતે થાય, સિન્ડિકેટમાં આ રીતે થાય. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ નમ્રતાથી પ્રશ્ન પૂછ્યો કે આ સેનેટ અને સિન્ડિકેટ વચ્ચે ફેર શું? પછી યુવકોએ સ્વામીશ્રીને સમજાવ્યું, પણ આ આધ્યાત્મિક અભિગમ છે કે તમને કોઈ વાતની ખબર ન હોય અને તમારે કદાચ એ વાત જાણવી હોય તો તમારો અહમ બાજુ પર મૂકીને પ્રેમથી, ભલે સિમ્પલ લાગે એવા 2 પ્રશ્ન પૂછો ને. પૂછવામાં વાંધો શું છે? જેથી તમે ભવિષ્યમાં ભૂલ ના કરો, તમારો કોઈ વ્યવહાર કોઈ જગ્યાએ ખોરવાય નહીં, કોઈ જગ્યાએ સંબંધોમાં પ્રશ્ન ના આવે. એટલે જેટલી વાત આપણે જાણવા યોગ્ય છે એ જાણવા માટે કદાચ આપણે થોડી માહિતી ભેગી કરવા માટે થોડું પૂછપરછ કરવી પડે તો કરવી. એ આ બહુ જ સારો અભિગમ છે. અને છેલ્લો અને 8મો અભિગમ એ આ લેખકો લખ્યો છે કે એન એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન, એટલે કે માન્યતા, વિચારધારા, કોઈ ઢાંચા વિરુદ્ધ જઈને પણ કામ કરવું. આ વાત છે ને ખૂબ અનુભવ પરથી, શાણપણા પરથી જે કોન્ફિડન્સ ડેવલપ થાય, આત્મવિશ્વાસ, વિલ પાવર, જે દ્રઢતા ડેવલપ થાય ને એના આધારે હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સદગુણ દેખાતો.
1985માં જ્યારે અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સંઘનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવાનો હતો, તે વખતે એ વર્ષ દરમિયાન અનામત આંદોલન પણ ચાલતું હતું, કોમી રમખાણો પણ થયેલા અમદાવાદમાં, અને એ વખતે વરસાદ પણ ખેંચાયેલો. પ્રમુખ સ્વામી મહારાજને ઘણી બધી લોકોએ સલાહ પણ આપી કે સ્વામી આવી પરિસ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ સ્થિતિની પરિસ્થિતિનું સારી રીતે રોજે રોજ અવલોકન પણ કરતા, શ્રેષ્ઠીશ્રીઓને મળતા પણ ખરા, પક્ષે વાત સમજાવવાનો પણ પ્રયત્ન કરતા. પણ પ્રમુખ સ્વામી મહારાજને અંદર ખાને પૂર્ણ આત્મવિશ્વાસ હતો કે આપણે સારું કામ કરવું છે, લોકોને સારી વાત આપવી છે, તો આ બધું સમી જશે અને આગળ કાર્ય ચાલશે, વરસાદ પણ પડશે. એમની આ શ્રદ્ધા, એમનો આ વિશ્વાસ જે ઘણા સમય સુધી તમે લાંબા સમય સુધી કાર્ય કર્યું હોય એમાંથી જે અનુભવ અને શાણપણું એ બંને જે ઉપજે, એમાંથી જે આત્મવિશ્વાસ ઉપજે, ત્યારે આ નિર્ણય શક્ય છે. અને બન્યું પણ એવું. આંદોલનો પણ શમી ગયા, કોમી રમખાણો પણ શમી ગયા, વરસાદ પણ પડ્યો અને ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો. તો આપણે કાર્ય કરતા કરતા આ અનુભવ અને આ શાણપણું બેય ગ્રહણ કરવાનું છે, જેથી આવા પ્રસંગે આપણા જીવનમાં કે આપણા નોકરી ધંધા વેપારમાં આપણે જ્યારે એવો કોઈ ક્રિટિકલ નિર્ણય લેવાનો આવે ત્યારે આ એક આધ્યાત્મિક અભિગમ છે કે આપણે આપણા આત્મવિશ્વાસના આધારે કદાચ કોઈ ઢાંચા કે વિચારધારા કે કોઈ પ્રણાલિકાથી થોડાક દૂર જઈને પણ આપણે એ નિર્ણય પર અડગ રહીને કાર્ય પૂરું કરી શકીએ. તો 8 સદગુણો જે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક અભિગમ હોય એના જીવનમાં જોવા માટે મળે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તો અમે ખૂબ નજીકથી જોયું છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે ખૂબ નજીકથી જોઈએ છીએ કે આ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી, વ્યવહારમાં આધ્યાત્મિકતા એમના જીવનમાં આપણને જોવા મળે છે. એટલે જ પોતે ઘણી વખત ખૂબ આમ શાંત દેખાતા હોય અને આમ ધીર ગંભીર દેખાતા હોય, પણ આટલા બધા સંતો, આટલા બધા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, હરિભક્તોને બધાને આમ સચેતન કરી શકે છે કાર્ય અને સેવા માટે. આ બહુ જ મોટી વાત છે. અને આ પ્રેક્ટિકલ આધ્યાત્મિકતા, આધ્યાત્મિક અભિગમો લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક, જાહેર જીવનમાં ઉપયોગી થાય, એ જે શીખ આપવી ઉપદેશથી અને પોતાના વર્તનથી, બે રીતે, એ બહુ જ મોટી સમાજ સેવા છે. સ્વામી વિવેકાનંદ આ વાત કરતા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે one who imparts spiritual knowledge to mankind is the greatest benefactor of mankind. એટલે કે જે આધ્યાત્મિક જ્ઞાન આપે છે એ બહુ જ મોટી સમાજ સેવા કરે છે. આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ મોટી સમાજ સેવા કરી છે કે પોતાના ઉપદેશ અને વર્તનથી લોકોને આધ્યાત્મિક અભિગમ શીખવાડ્યો છે, જે દ્વારા વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં ખૂબ સારી રીતે એ લોકો નિર્ણય લઈને, ખૂબ સારી રીતે વર્તીને, ખૂબ સારી રીતે કાર્ય કરીને જીવનમાં ઘણી નાની મોટી સફળતાઓ લોકોએ પ્રાપ્ત કરી છે. હજારો લોકો સમાજમાં જે એવા છે, સામાન્યથી માંડીને વિશેષ હોય, સામાન્યથી માંડીને કોઈ નેતા જેવા હોય, એ લોકોએ પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ શીખ મને પ્રાપ્ત થઈ છે અને એ દ્વારા હું સુખી છું. મનુભાઈ માધવાણી બહુ જ મોટા બિઝનેસમેન અને અબજોનો વ્યવહાર, એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કહે કે તમારી પાસેથી એક આધ્યાત્મિક અભિગમ હું શીખ્યો છું, ભગવાનની ઈચ્છા, કે તમે કાર્ય માટે પૂરું પુરુષાર્થ કરો છો, મેં જોયું છે, પણ તમે કોઈ કાર્ય થયું ન થયું એમાં ભગવાનની ઈચ્છા સમજો છો, જેથી તમે બહુ સ્થિર રહી શકો છો, શાંત રહી શકો છો. મને પહેલાં વિચાર નહોતો, હું અકળાઈ જતો હતો, મારું ધાર્યું ન થાય, મેં જે નક્કી કર્યું એ પ્રમાણે કાર્ય ન થાય ત્યારે મને અકળામણ થતી. પણ તમારી પાસે આ એક આધ્યાત્મિક અભિગમ છે એ હું શીખ્યો છું. હું પણ હવે કોઈ કાર્ય થયું ન થયું, પુરુષાર્થ પૂરો કરવાનો એની સફળતા માટે, પણ આ વિચાર રાખું છું અંતે કે ભગવાનની ઈચ્છા, આમાં કંઈક મારું સારું હશે, એનાથી મને ખૂબ શાંતિ અને સ્થિરતા છે. આ વ્યવહારમાં આધ્યાત્મિકતા કહેવાય, આને પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી કહેવાય. એટલે આવા આધ્યાત્મિક અભિગમોથી આપણે જીવનમાં સ્થિર, જીવનમાં સુખી અને જીવનમાં શાંત રહી શકીએ છીએ. તો આવા આધ્યાત્મિક અભિગમો આપણે સૌ પણ આપણા જીવનમાં કેળવી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.